શિયાળાની કડકડતી ઠંડીમાં 65 વર્ષના વૃદ્ધ મનમોહનજી રસ્તા પર સળગાવેલા એક તાપણા પાસે જઈને બેસી ગયા. તેમની આસપાસ તેમના જેવા બીજા નિરાધાર લોકો પણ બેઠા હતા. બધા જ હાથ તાપી રહ્યા હતા. મોસમ કંઈક વરસાદી હતું અને બધા લોકો દુઆ કરી રહ્યા હતા કે વરસાદ ન પડે, કારણ કે આ ફૂટપાથ જ આ બધા લોકોનું આશિયાના હતું, જેમની પાસે થોડા બિસ્તર તો હતા પણ માથું છુપાવવાની જગ્યા નહોતી. અને મનમોહનજી પાસે તો બિસ્તર સુદ્ધા નહોતું, કારણ કે 1 કલાક પહેલા જ તેમને તેમના જ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમને પહેલીવાર ખબર પડી હતી કે બહાર કેટલી ઠંડી હોય છે. તેઓ ભીની આંખોએ લોકોના ચહેરા જોઈ રહ્યા હતા, પણ તેમને સરસ કપડામાં જોઈને તેમના વિશે વિચારી રહ્યા હતા. કોઈએ પૂછ્યું, સાહેબ, તમારી ટ્રેન છૂટી ગઈ કે શું? મોહનજીએ કહ્યું, ના, ટ્રેન તો નથી છૂટી, પણ હાથ છૂટી ગયા. લગભગ 70 વર્ષના તે વ્યક્તિએ કહ્યું, હું સમજો નહીં સાહેબ, તમે ભીડમાં જ છૂટા પડી ગયા કે શું? ફોન કરી લો તમારા ઘરે, ઘરના લોકો લેવા આવી જશે. મનમોહનજીનો બુજાઈ ગયેલો અવાજ ગળામાં જ દબાઈને રહી ગયો. હવે કોઈ નહીં આવે. તે વ્યક્તિએ ધ્યાન ન આપ્યું, કારણ કે વરસાદના ટીપા પડવા લાગ્યા હતા અને આ સમયે એક એક ટીપું શરીરને થીજાવવાનું કામ કરી રહ્યું હતું. બધા લોકો આગ તાપવાનું છોડીને પોતાના ફૂટપાથ પર પાથરેલા બિસ્તર સમેટી રહ્યા હતા. બેબસ મોહનજી આ સમયે પોતાના આંસુ પણ કોઈને દેખાડી શકે તેમ નહોતા અને ખભા પર બેગ લટકાવીને આમ તેમ જોઈ રહ્યા હતા. લાચાર ઊભા હતા, કારણ કે હવે ફૂટપાથ પણ બચ્યો નહોતો. વરસાદમાં જ તેમણે ઝડપી પગલાંથી જલ્દી રસ્તો પસાર કર્યો અને તેમને એક મંદિર દેખાઈ ગયું. મંદિરથી દૂર આવીને એક હોસ્પિટલની બહાર આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે અહીંથી કોઈ નહીં ભગાડે. બેન્ચ પર બેઠેલા મનમોહનજીએ એ જ કંબલ ઓઢી લીધું અને સૂઈ ગયા. ખબર નહીં કેમ શરીર સાથ જ નહોતું આપી રહ્યું, પણ જોયું તો કોઈ તેમને હલાવી રહ્યું હતું, જેના કારણે તે ફરીથી ઊભા થઈ ગયા. આંખો ધીમેથી ખોલી તો સામે એક બાળકને જોયો, જે હાથમાં એક પેકેટ લઈને ઊભો હતો. સાથે તેના માતા પિતા પણ હતા. લઈ લો અંકલ, સામે ખાવાનું મળી રહ્યું હતું અને તે લોકોએ મનમોહનજીના હાથમાં પકડાવ્યો અને હાથ જોડીને ચાલ્યા ગયા. હવે ભીખ પણ મળવા લાગી. આવું વિચારીને મનમોહનજી આ વખતે આંસુ રોકી ન શક્યા અને તેમને ઢગલો આશીર્વાદ આપ્યા. તે લોકોને જોઈને મનમોહનજી વિચારવા લાગ્યા, મારું પણ આવું જ પરિવાર હતું. અને તેમને વીતેલી વાતો યાદ આવવા લાગી. 5 વર્ષ પહેલાની જ તો વાત છે, જ્યારે તેઓ કવિતાને પોતાના દીકરા સમીર માટે પરણાવીને લાવ્યા હતા. ત્યારે ઘરમાં ખુશાલી હતી અને પગ જમીન પર નહોતા પડતા. બેટા, હવે ઘરની જવાબદારી તું જ સંભાળ. હું થાકી ગયો છું. આ કામ તો તારી સાસુનું હતું, પણ તે તો રહ્યા નથી, તો મેં જ કરી દીધું. મનમોહનજીએ બધું જ કવિતાના હવાલે કરી દીધું હતું, કારણ કે પત્ની ઉમાજીનું 3 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. મનમોહનજીએ જમીનના કાગળો અને લોકરની ચાવી, જેમાં સાસુના દાગીના રાખ્યા હતા, તે બધું જ કવિતાને સોંપી દીધું હતું અને ઘર પણ કવિતાના નામે એવું કહીને કરી દીધું કે આ જ લક્ષ્મી છે. કવિતા એક ખૂબ જ સંપન્ન પરિવારમાંથી હતી અને તેના ઘરમાં નોકર ચાકર રાખવાનો રિવાજ હતો. મનમોહનજીએ પણ તેના આવતા જ ઘરમાં 2 નોકર રાખી દીધા હતા, જેથી કવિતાને કોઈ તકલીફ ન પડે અને ઘરની યાદ ન આવે, અથવા ક્યારે એવો ખ્યાલ ન આવે કે તેની સાસરી તેના ઘરની તુલનામાં કોઈ પણ રીતે ઓછી છે. કવિતાને વહુ નહીં પણ દીકરી તરીકે અપનાવી હતી, પણ કવિતા હંમેશા તેમની બુરાઈ જ કરતી હતી. સમીર, તારા પપ્પા આટલું બધું કરીને બદલામાં શું ઈચ્છે છે? કે હું તેમના પગની જૂતી બની જાઉં? હું તેમની નોકરાણી નથી. રહેવું હોય તો બરાબર રહો. આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી. કવિતા બહુ આંખો કાઢીને બોલી રહી હતી. મનમોહનજીની ભૂલ માત્ર એટલી જ હતી કે તેમણે પાણી પીને ગ્લાસ ટેબલ પર મૂકી દીધો હતો અને ઉઠાવવાનું ભૂલી ગયા હતા.
આ વાત માટે કવિતા આટલી રૂખાપણીથી બોલી ગઈ હતી. ધર્મશાળા મારું જ તો ઘર છે, નોકર ચાકર લગાવી દીધા છે અને ગ્લાસ મૂકેલો છોડી દીધો, તો શું કોઈ ગુનો કર્યો છે કે શું? મનમોહનજીએ આટલું કહ્યું અને કવિતાને જાણે આગ જ લાગી ગઈ. આનાથી મોટું ઘર છે મારું અને હું આ નાના એવા ઘરમાં રહી છું. કોઈ મહેલ નથી આપી દીધો તમે મને, જેનો તમે તાણું મારી રહ્યા છો, કવિતાએ મનમોહનજીને બૂમ પાડીને કહ્યું. ત્યારે સમીર આવ્યો અને પૂછવા લાગ્યો, અરે શું થયું? કેમ બૂમો પાડી રહી છો? કેમ ના પાડું? તારા પપ્પા મને નોકર ચાકરનું તાણું મારે છે. જો મેં કહી દીધું કે ગ્લાસ આમ ન છોડશો તો તેમને ખરાબ લાગી ગયું. હું એકલી શું શું કરું? સમીરે પોતાના પપ્પાને કહ્યું, અરે પપ્પા, તમે તો જાણો છો કવિતાનો સ્વભાવ, કેમ પંગોલો છો તેમની સાથે? મનમોહનજીને સમજાયું નહીં કે સમીર કોને ખોટું કહી રહ્યો છે. મનમોહનજીએ કહ્યું, એનો અર્થ હું જ ખોટો છું કારણ કે મેં પંગો લીધો. મનમોહનજીએ પોતાનો પક્ષ રાખવાની કોશિશ કરી, પણ સમીરે તેમને સમજાવ્યા કારણ કે જાણતો હતો કે કવિતાને સમજાવવું અંગારાને અડવા બરાબર છે. મનમોહનજીએ આ વાતથી ઉદાસ થઈને પાર્કમાં જઈને બેસી ગયા. એક મિત્ર આવી નીકળ્યો તો તેની સાથે વાત કરવા લાગ્યા. અજીત, યાર મેં શું કમી કરી દીધી? બધું કર્યું, પણ આજે હું જ ખોટો કેમ છું? તેમના મિત્ર અજીતજીએ કહ્યું, મનમોહન, પરિસ્થિતિ હંમેશા એક પક્ષમાં નથી રહેતી. ભલે તું ગમે તેટલો સાચો હોય, ચૂપ રહેવામાં જ ભલાઈ છે, નહીં તો બે હિસ્સા થતા વાર નહીં લાગે. હું મારા પરિવારમાં સહન કરી ચૂક્યો છું. મનમોહનજી કંઈ ન બોલી શક્યા, પણ દિલમાં ઉઠતો જ્વાળામુખી શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. આજે કવિતાનું આવું રૂપ જોઈને તે હેરાન હતા. સાંજે ઘરે ગયા તો સમીર કહેવા લાગ્યો, પપ્પા, તમે આખો દિવસ ક્યાં પસાર કર્યો? અહીં કેટલી તકલીફ પડી. મનમોહનજીને એ જાણીને સારું લાગ્યું કે તેમના વગર ઘરમાં બધા પરેશાન હતા. મનમોહનજીએ સમીરને કહ્યું, અરે હું તો બસ પાર્કમાં હતો, પછી દોસ્ત સાથે મંદિર ગયો. સમીરે તરત કહ્યું, પપ્પા, તમે ફરવામાં દિવસ પસાર કરી દીધો અને અહીં કેટલું કામ હતું કે કવિતાએ મને ઓફિસમાંથી બોલાવી લીધો. કવિતા આવીને ઝડથી બોલી પડી, અને બીજું શું કરું? સમીર, તારા પપ્પા તો મોઢું ફૂલાવીને બહાર ચાલ્યા ગયા. ખબર નહીં મેં એવું શું કહી દીધું હતું. મનમોહનજીનું દિલ જાણે તૂટી જ ગયું હતું. તે તો કંઈક બીજું જ વિચારી રહ્યા હતા. શું તેમના ઘરમાં તેમની કદર આટલી જ હતી? આ વિચારીને તેમનું દિલ દુઃખી થવા લાગ્યું હતું. પોતાના રૂમમાં જઈને દુઃખી મને બેઠા જ હતા કે સમીરે આવીને કહ્યું, પપ્પા, બજારમાંથી આ સામાન લાવી આપો. મનમોહનજી બિચારા આ કડકડતી ઠંડીમાં જઈને સામાન લઈ આવ્યા, પણ કવિતા જોતા જ મોટેથી બોલવા લાગી, આટલાનું બિલ બનાવી લાવ્યા છે, કહો કેટલા પૈસા ચોરીને પોતાની જેબમાં નાખ્યા છે તમે? મનમોહનજીને ફરીથી એક આંચકો લાગ્યો હતો. મનમોહનજીએ કહ્યું, હું એવું કેમ કરું વહુ? આટલાનો સામાન છે. કવિતા પગ પછાડતી અંદર ગઈ અને બોલી, સમીર, તારા બાપના આ ઢંગ હું સહન નહીં કરી શકું. આટલો મોંઘો સામાન કોના પૈસાથી લાવ્યા છે? સમીરે પણ જઈને કહ્યું, પપ્પા, તમને કોણ આટલો મોંઘો સામાન આપે છે? આટલો મોંઘો તો નથી આવતો. તમે ક્યાંક સાચે જ પૈસા તો બચાવીને નથી રાખી લીધા ને? મનમોહનજી હેરાન હતા કે દીકરો પણ ફેરવીને તેમને જ ખોટા ઠેરવી રહ્યો હતો. મારી મહેનતની બધી કમાણીથી દીકરાને મોટો કર્યો, તો આજે શું હું ચોરી કરીશ? બેચેન મનને શાંતિ નહોતી અને પત્નીના ફોટા પાસે જઈને રડવા લાગ્યા. દીકરાના લગ્નને માત્ર 5 વર્ષ થયા હતા અને કવિતા વહુનો વર્તાવ દિવસે ને દિવસે ખરાબ થતો જઈ રહ્યો હતો. સમીરના કારણે તેમને બોલવામાં પણ ડર લાગવા લાગ્યો હતો, કારણ કે દર વખતે મનમોહનજીને જ ખોટા ઠેરાવવામાં આવતા હતા. નોકરોને પણ કવિતા બોલવામાં પાછળ નહોતી રહેતી અને તેના આ વર્તાવને કારણે એક દિવસ બંને જ કામ છોડીને ચાલ્યા ગયા હતા. હવે તેનો વાર પણ મનમોહનજી પર આવીને પડ્યો. બધું જ કામ મનમોહનજી પર આવી ગયું, કારણ કે કવિતાએ કોઈ જવાબદારી ન લીધી. આખો દિવસ
સજ્જ થવું, સંવરવું અને ફરવું, બસ આ જ કરતી હતી કવિતા. અને મનમોહનજીને અનિચ્છાએ અને બીમારીમાં પણ કામમાં લાગવું પડતું હતું. કવિતાના નાક પર ચડેલો ગુસ્સો ઘરનું વાતાવરણ બગાડી જ દેતો હતો. મનમોહનજી પાસે પોતાની જ પત્નીના દાગીના પણ નહોતા બચ્યા. બધું જ કવિતાએ પોતાની મુઠ્ઠીમાં કરી લીધું હતું. એકવાર તેમનું મન લીંબુવાળી ચા પીવાનું થયું, જે તેમની પત્ની સુષ્મા બનાવતી હતી. તે જ બનાવવા કિચનમાં ગયા તો કવિતાએ ઘરમાં હાહાકાર મચાવી દીધો. સમીર, તારા પપ્પાની ઉંમર તો આટલી જ છે, પણ શોખ જુઓ એમના. જ્યારે જુઓ તેમની જીભ લલચાતી રહે છે. મનમોહનજી તો સુષ્માજીની યાદ તાજી કરવા માંગતા હતા. ચા પીને તેમને મહેસૂસ કરવા માંગતા હતા, પણ કવિતાએ ચા બનાવવા સુધી એટલું ખોતરું કે મનમોહનજીએ ચા પીવાનો ઈરાદો છોડી દીધો અને દુઃખી મને રૂમમાં આવીને બેસી ગયા. પોતાના જ ઘરમાં પારકા મનમોહનજી શાંતિ મહેસૂસ નહોતા કરતા. પરિવારના નામે એક પત્ની હતી, તે પણ ભગવાન પાસે ચાલી ગઈ, કારણ કે દીકરો તો પોતાની જ દુનિયામાં મસ્ત થઈ ચૂક્યો હતો અને પુત્રને વહુ તેમની પાસે પણ આવવા નહોતી દેતી. એક દિવસ બંને બહાર ફરવા ગયા અને આવવામાં મોડું થઈ ગયું. ભૂખ લાગતા મનમોહનજીએ કિચનમાં જઈને જાતે ખાવાનું બનાવી લીધું. જ્યારે સવારે પોતું કરતી વખતે પડી જવાથી ચોટ પણ લાગી હતી, પણ તેમ છતાં પોતાના માટે રોટલી બનાવવામાં લાગ્યા હતા કે ત્યાં જ કવિતા આવી અને તેમના પર આગ બબૂલા થવા લાગી. કોણે કહ્યું આ રોટલી બનાવવાનું? 2 રોટલી રાખી હતી, તે નહોતા ખાઈ શકતા શું તમે? ચલો હટો અહીંથી. કવિતાએ આટલું કહીને તેમને ધક્કો મારી દીધો અને મનમોહનજી પડી ગયા. તેમને પહેલાથી જ કમરમાં દર્દ થઈ રહ્યું હતું. પડ્યા પછી ફરી ઊભા પણ ન થઈ શક્યા. સમીરે પણ આવીને કહ્યું, પપ્પા, ખાવાનું તો રાખ્યું હતું, પછી કેમ બનાવી રહ્યા હતા? બેટા, વાસી ખાવાનું પચતું નથી. હવે સેહત પહેલા જેવી નથી રહીને, એટલે બનાવી રહ્યો હતો. સમીરે આ વાત પર તેમને ખૂબ સંભળાવ્યો અને કવિતાએ ફરીથી તેમને ધક્કો મારી દીધો તો મનમોહનજી ભૂખ્યા સૂઈ ગયા. કવિતાની આ હરકતો વધતી જઈ રહી હતી. એકવાર તેમની તબિયત વધારે ખરાબ થઈ અને ડોક્ટરે કહી દીધું કે તેમને ખરાબ ખાવાથી ઇન્ફેક્શન થયું છે અને એક રાત સમીરના ઘરમાં ન રહેવા પર કવિતાએ તેમને ઘરથી ચાલતા કરી દીધા. બેગ બહાર ફેંકીને કહ્યું, આમાં તમારો સામાન ભરી દીધો છે, હવે સમીરના આવતા પહેલા ચાલ્યા જાઓ અને ક્યારેય શકલ ન દેખાડતા. કડકડતી ઠંડી અને મનમોહનજી બીમાર પણ હતા, પણ કવિતાએ આ બધું અણદેખું કરી દીધું. મનમોહનજી વહુની સામે ગીડગીડાતા રહ્યા, પણ તેણે એક ન સાંભળી. અંકલજી, તમે બીમાર છો તો અમે દેખાડી દઈએ, જુઓ સામે હોસ્પિટલ છે. બીજા દિવસે તેમને ખાવાનું આપવા આવેલી સામે ઊભેલી બાળક સાથેની તે મહિલાએ મનમોહનજીને રડતા જોઈને કહ્યું, જેનાથી તે પોતાના યાદોમાંથી બહાર આવ્યા અને હાથમાં રાખેલા તે ખાવાને જોવા લાગ્યા. ફરીથી તે મહિલાએ અવાજ લગાવી તો સામે ધ્યાન ગયું. બેટા, નહીં, હું ઠીક છું, તું જા. મનમોહનજીએ તેને મદદ માટે ના પાડી દીધી અને સિસકતા તે ખાવાનું ખોલીને ખાધું અને ફરીથી સૂઈ ગયા. ઘરમાંથી વિખૂટા પડેલા મનમોહનજી પાસે તેમનું દર્દ સાંભળનારું કોઈ નહોતું. તેમના મનની વ્યથા દિલમાં જ રાખીને દુઃખી થવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. દિવસભર તડકામાં સૂવા પછી સાંજે ઉઠીને કોઈ છતની શોધમાં ફરીથી બેગ ઉઠાવીને ચાલ્યા અને એક ચાની દુકાને પહોંચી ગયા. યાદ આવ્યું કે જેબમાં ફક્ત 50 રૂપિયા જ છે. ચાવાળાને કહીને એક ચા લઈ લીધી અને એક તરફ બેસી ગયા. ફરીથી પત્નીની લીંબુની ચા યાદ આવવા લાગી. ત્યારે તેમના કાનમાં અવાજ આવ્યો, આ છોટું પણ આવતો જ નથી, એકલા કામ સંભાળવું મુશ્કેલ થઈ જાય છે, હવે ચાના વાસણ કોણ ધોશે? તે ચા વાળો પોતાની પત્નીને ફોન પર કહી રહ્યો હતો અને આ બધું મનમોહનજીએ સાંભળી લીધું હતું. તેમણે તેની પાસે જઈને કહ્યું, બેટા, જ્યાં સુધી વાસણ ધોનારો નથી મને રાખી લે, હું ધોઈ દઈશ, જે મન થાય તે આપી દેજે. છાવાળો ચોંકી ગયો, અરે તમે કેવી રીતે કરશો બાબા, આટલી ઉંમર છે તમારી? મનમોહનજીએ નમ આંખોએ કહ્યું, હું કરી લઈશ,
બેટા, ભલે પહેલા કરાવીને જોઈ લે. મનમોહનજીની આંખોમાં યાચકનો ભાવ અને આંસુ જોઈને ચાવાળાએ તે વખતે તેમને કામ આપી દીધું અને મનમોહનજી એક તરફ પોતાનો સામાન રાખીને કામમાં લાગી ગયા. આટલી ઠંડીમાં વાસણ ધોવા હાડકાં ધ્રુજાવી રહ્યા હતા, પણ ધ્રુજતા હાથોથી જ તેમણે આખો દિવસ કામ કર્યું. આ ચાવાળાએ તેમને દિવસમાં ખાવાનું પણ ખવડાવ્યું અને સાંજે થોડી મજૂરી પણ આપી દીધી, જે મેળવીને મનમોહનજી રડવા લાગ્યા. ક્યારેક આટલા મોટા ઘરના માલિક હતા અને નોકરીમાં પણ સારા પદ પર હતા. આજે આ નાનકડી મજૂરી તેમને તેમના વીતેલા સમયની યાદ અપાવી ગઈ હતી. રાત્રે તેમણે એ છાવાળાની બહાર રાત વિતાવી. કપકપાતી ઠંડીમાં આ કંબલ જ સહારો હતો, જે કોઈ અજાણી વ્યક્તિ સૂતી વખતે તેમના પર નાખીને ચાલ્યું ગયું હતું. બીજા દિવસે તે જ કામ તેમને ફરીથી પણ મળી ગયું હતું અને ફરીથી પૈસા પણ. મનમોહનજીને કામ તો મળી ગયું હતું, બસ એક છતનો ઇંજામ બાકી હતો, પણ હજી તેનો કોઈ અતો પતો નહોતો. 15 દિવસ પસાર થઈ ગયા અને મનમોહનજી તેની દુકાન જ પર લાગેલા રહ્યા. એક દિવસ તેનો છોકરો પાછો આવી ગયો અને હવે તે છાવાળો દુવિધામાં ફસાઈ ગયો. તેને તો ફક્ત એક જ માણસની જરૂર હતી. મનમોહનજીએ પોતે જ તેનું કામ છોડી દીધું, કારણ કે કોઈ બીજાની રોજી તેમના કારણે છીનવાઈ જાય તે તેમને મંજૂર નહોતું. બેઠા બેઠા તેમને ખ્યાલ આવ્યો કે કેમ ન જે પૈસા જમા થયા છે તેનાથી સામાન ભેગો કરીને લીંબુની ચા બનાવીને વેચવામાં આવે, પણ જો લોકોને પસંદ ન આવી તો? આ વિચારીને તે થોડા અટકી ગયા. પછી તેમણે એક કોશિશ કરવાનું વિચાર્યું અને ખાલી જગ્યા જોઈને એક નાનો ચૂલો બનાવી લીધો અને થોડો સામાન ખરીદીને ચા બનાવવા લાગ્યા. આવતા જતા લોકોને થોડું ચાખવા માટે કહેતા અને પછી લોકો તે ચા ખરીદીને સ્વાદ લેતા. 3 દિવસ પછી ઘણા લોકો આવવા લાગ્યા અને ચાનું વેચાણ વધવા લાગ્યું. મનમોહનજીએ તે પૈસાથી વધુ સામાન ખરીદ્યો અને ચા વધારે માત્રામાં બનવા લાગી. આ વિસ્તારમાં લગભગ 2 વર્ષની અંદર હવે તે આ ચા માટે મશહૂર થઈ ચૂક્યા હતા. લોકો દૂર દૂરથી કારમાં બેસીને ચા પીવા આવતા હતા. આ વધતા બિઝનેસથી તેમનો જોશ અને ઉત્સાહ ઘણો વધી ગયો હતો અને લોકો પણ તે ચાના મુરીદ થવા લાગ્યા હતા. નાના ચૂલાથી શરૂ કરેલી ચા બનાવવાની શરૂઆત એક મોટી દુકાન સુધી પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે પોતાની પત્ની સુષ્માજી દ્વારા બનાવવામાં આવતી આદુવાળી કોફીની પણ શરૂઆત કરી અને સાથે થોડો ખાવા પીવાનો સામાન પણ રાખવામાં આવવા લાગ્યો હતો. સમય વીતતો ગયો અને એક દિવસ તેમની દુકાન પર એક ડોક્ટર પોતાની પત્ની સાથે આવ્યા, જેમને તેમની બનાવેલી ચા ખૂબ પસંદ આવી અને તેણે તરત તેમને પોતાના હોસ્પિટલમાં કેફેટેરિયા ચલાવવાની ઓફર આપી દીધી. ડોક્ટરના મતે આ ચા સ્વાસ્થ્ય માટે સારી હતી, જેથી દર્દીઓ પણ પી શકે. હવે તેમને હોસ્પિટલની કેફેટેરિયાની ડીલ મળી ગઈ, કારણ કે તેમની ખાસિયત લીંબુવાળી ચા અને આદુવાળી કોફી હતી. કેન્ટીનમાં તેમણે સુષ્માજીની તસવીર પણ લગાવી દીધી હતી. મનમોહનજી રોજ આવીને તેમને હાથ જોડતા અને પછી કામ શરૂ કરતા. તેમણે ચા બનાવવાની રીત કોઈની સાથે શેર ન કરી, કારણ કે આ સુષ્માજીની ખાસિયત હતી. તેમના દીકરા વહુએ ક્યારેય તેમની ખબર પણ ન લીધી. તેનું દુઃખ તેને હરપળ રહેતું હતું. હવે આટલા પૈસા હોવા છતાં તેનું સુખ એકલા પણ ભોગવી શકાતું નહોતું, એટલે તે બાકીના પૈસાથી પોતાના જેવા લોકોની જ મદદ કરી દેતા. તેમને ખુશી હતી કે તે એક હોસ્પિટલમાં કામ કરે છે, કારણ કે અહીં અવારનવાર પરેશાન દર્દીનો સગા સંબંધી તેની સ્પેશિયલ ચા કોફી પોતાના દર્દીને પીવડાવી શકતો હતો. કેફેટેરિયાની ભીડ તેમને દિવસભર વ્યસ્ત રાખતી હતી, પણ પુત્રની યાદ દિલમાંથી જતી નહોતી. કવિતા પોતાના દીકરા અને પતિ સાથે તે કેફેની સામે એક હોટલ હતી, તેમાં ન્યૂ યરની પાર્ટી મનાવવા આવી હતી. ત્યાં જ તે હોટલની બહાર મનમોહનજીને વાસણ સાફ કરતા જોઈને તેમના પુત્ર સોનુની નજર જેવી પોતાના દાદા પર પડી. તે ચહેકતા તેમની પાસે દોડીને દાદુ દાદુ કરતો તેમની પાસે જવા લાગ્યો, તો કવિતાએ આ જોઈને ઝડથી પોતાના દીકરાનો હાથ પકડી લીધો
અને તેને લડતા બોલી, ખબરદાર, જો તે બુઢા પાસે ગયો તો તેની આજ તો ઓકાત છે. બે કોડીનો ભિખારી ક્યાંયનો દીકરો પણ નોટોની ગड्डी કાઢીને પોતાના મોં પર ફેંકતા બોલ્યો, લે બુઢા, તે તો આટલા પૈસા સપનામાં પણ નહીં જોયા હોય. આજે ન્યૂ યરની પાર્ટી છે એટલે તને ભીખ આપી રહ્યો છું. આટલું કહીને તે જોરજોરથી હસવા લાગ્યો. મનમોહનજી કંઈ ન બોલ્યા અને દીકરો વહુ ત્યાંથી જવા લાગ્યા. તો પોતાના પુત્રને રડતા જોઈને તેમનું કલેજું જાણે છલની થઈ રહ્યું હતું. દિલ કરી રહ્યું હતું કે હમણાં દોડીને પોતાના કલેજાના ટુકડાને છાતીએ લગાવી લે, પણ વહુએ તેમને નજીક પણ આવવા નહોતા દીધા. પુત્ર પણ પોતાના દાદાને દાદાજી કહીને રડતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના લગભગ 6 મહિના પછીની વાત છે. તેમને રૂમ નંબર 203 માંથી ચા પહોંચવાડવાનો ઓર્ડર આવ્યો અને તેમણે પોતાની સ્પેશિયલ ચા કામ કરનારા છોકરાના હાથથી પહોંચાડી દીધી. અંદર મનમોહનજી પોતાના કેબિનમાં હતા અને હિસાબ કિતાબ જોઈ રહ્યા હતા. ત્યારે કામ કરનાર છોકરાએ આવીને કહ્યું, સર, બહાર કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે. મનમોહનજી ચોંકી ગયા અને તેમણે પૂછ્યું, કોણ છે અને શું વાત છે? છોકરાએ કહ્યું, સર, તે રૂમ નંબર 203 વાળો માણસ ચા પીધા પછી બોલ્યો કે પોતાના માલિકને બોલાવો, બસ અમ્માજીની તસવીર પણ જોતો જાય છે. આ વાત સાંભળીને મનમોહનજી ચોંકી ગયા, પણ તેમણે ના પાડી દીધી અને કહ્યું કે કહી દે કે સર વ્યસ્ત છે, હમણાં નહીં મળી શકે. મનમોહનજીના દિલમાં કંઈક ચાલી રહ્યું હતું અને તેમણે પોતાના પગલાં રૂમ નંબર 200 તરફ વધારી દીધા કે એવું કોણ છે જે તેમને મળવા માંગે છે, અને તે રૂમ તરફ જોતા રહ્યા કે કોઈ તો બહાર આવશે. જેવી નર્સ તે રૂમમાં ગઈ તો તેમણે જઈને ચૂપકેથી તે ખુલ્લા દરવાજામાંથી રૂમમાં જોઈ લીધું. અંદર જોયું તો તે હેરાન રહી ગયા. ત્યાં તેમનો દીકરો સમીર ઊભો હતો. વહુ કવિતા બેડ પર બેહોશ સૂતી હતી. નર્સ ઇન્જેક્શન ભરી રહી હતી અને સમીર ડોક્ટરને હાથ જોડીને ગીડગડાટી રહ્યો હતો. આ જોતા જ મનમોહનજી ચિંતામાં ડૂબી ગયા કે કવિતાને અચાનક શું થયું છે, શું કરું, કોને પૂછું? મનમોહનજી રૂમની બહાર જ ઊભા હતા અને નર્સના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ નર્સ ભાગતા બહાર આવી અને વોર્ડબોયને અવાજ લગાવવા લાગી, જલ્દીથી સ્ટ્રેચર લાવ, 203ની પેશન્ટની હાલત બહુ ખરાબ થઈ રહી છે. વોર્ડબોય જલ્દીથી ભાગીને સ્ટ્રેચર લાવવા લાગ્યો. મનમોહનજી આ જોઈને ગભરાઈ ગયા કે તેને શું થયું છે. બાદમાં ખબર પડવા પર તેમને ખબર પડી કે કવિતાના પેટમાં ટ્યુમર છે અને કવિતાની બહુ વધારે હાલત ગંભીર થઈ રહી છે. તે સમજી ગયા હતા કે તેમના સ્ટોલ પર આવનારો વ્યક્તિ તેમનો દીકરો જ હતો. તે જ હતો જેણે ચાના સ્વાદને ઓળખીને આવ્યો હતો અને તે સમીર જ હતો જે સુષ્માજીની તસવીરને જોઈ રહ્યો હતો. તે તેનો સામનો કરવા નહોતા માંગતા કે નિયતિ ક્યારે તેમને એકબીજાની સામે લાવીને ઊભા કરી દે. કોઈ કહી શકતું નથી અને એવું જ થયું. પણ જ્યારે રાત્રે ઘણો સમય થઈ ગયો હતો અને તેમના જવાનો સમય થઈ ગયો હતો તો બસ છેલ્લો હિસાબ જોઈ રહ્યા હતા અને સ્ટાફ પણ જઈ ચૂક્યો હતો. ઠપથી દરવાજો ખોલ્યો તો મનમોહનજીએ ગરદન ઊંચી કરીને જોયું. સામે જોયું તો આંખો ફાટી રહી ગઈ. સમીર ત્યાંથી ચાલતો આવી રહ્યો હતો. પાસે આવીને તે બસ તેમને ઊભા જોતો રહ્યો અને મનમોહનજી કંઈ બોલી ન શક્યા. તેમની સ્થિતિ કંઈક આ પ્રકારની હતી જેમ કે તેમણે કંઈ ગુનો કર્યો હોય. પહેલા સમીર બોલ્યો, બોલો પપ્પા, કંઈ બોલો, કેમ નહીં? ક્યાં સુધી શું પાવશો? મેં તો તે ચાના સ્વાદથી તમને ઓળખી લીધા હતા. તમને મોઢું છુપાવીને ઘરથી ભાગતા શરમ ન આવી? મનમોહનજી હેરાન હતા અને સમીરની કોઈ વાતનો અર્થ તેને સમજાઈ નહોતો રહ્યો. તો તેમણે જોરથી કહ્યું, કહેવા શું માંગે છે? હું મોઢું છુપાવીને કેમ ભાગીશ? સમીરે હળવેથી હસીને કહ્યું, કારણ કે તમે ચોરી કરી હતી. મનમોહનજી આ સાંભળીને આગ બબૂલા થઈ ગયા. સમીર, હું બાપ છું તારો, શું બોલી રહ્યો છે? સમીર પણ તેટલા જ અવાજમાં બોલ્યો, 2 વર્ષ પહેલા શું તમે પૈસા ચોરીને ચૂપકેથી નથી ભાગ્યા? કવિતાના સોનાના દાગીના પણ ઉઠાવ્યા હતા. મનમોહનજીથી
આ સહન ન થયું તો તેમણે સમીરને આગળ વધીને થપ્પડ મારી દીધો. સમીર આ અચાનક પડેલા થપ્પડથી તમતમી ગયો. જોરથી બૂમ પાડતા બોલ્યો, તે પૈસા અને દાગીનાથી બિઝનેસ ઊભો કરી લીધો તમે, અને કવિતા જે આજે જિંદગી અને મોત સામે લડી રહી છે તેના ઈલાજ માટે પણ મારી પાસે કંઈ બચ્યું નથી. તમારા કારણે ઘર બરબાદ થઈ ગયું. મનમોહનજીએ આ વખતે સમીરને કહ્યું, ખબરદાર જો એક આગળ શબ્દ પણ કહ્યો તો તને ખબર પણ છે કે જે વહુ વિશે વાત કરી રહ્યો છે તેણે મારી સાથે શું કર્યું. તેણે એક બેગમાં સામાન નાખીને મને ઘરથી રાત્રે આટલી ઠંડીમાં ધક્કો આપી દીધો અને કહી દીધું કે ક્યારે પોતાની શકલ ન દેખાડતો. જે પૈસા અને દાગીનાની વાત કરી રહ્યો છે તે બધું તે જણાવશે કે તેણે તેનું શું કર્યું. સમીર ભાંભરો થઈ ગયો, કારણ કે તેને તો કવિતાએ એવું જ જણાવ્યું હતું કે પપ્પા પૈસા દાગીના લઈને ઘરથી ચાલ્યા ગયા છે. સમીર આંખોમાં આંસુ લઈને બોલ્યો, પપ્પા કવિતાને બચાવી લો, નહીં તો સોનુનું શું થશે? તે મા વગરનો કેવી રીતે રહેશે? સમીરને રડતો જોઈને મનમોહનજી થોડા પીગળી ગયા અને પૂછવા લાગ્યા કે શું થયું છે. સમીરે જણાવ્યું કે કવિતા ઘણા દિવસોથી બીમાર છે અને તેની આટલી બધી દવાઓ અને બાકીના ખર્ચામાં તે પણ ઘણો ખર્ચ કરી ચૂક્યો છે. અને હા, હોસ્પિટલ જ છેલ્લી આશા છે બસ. પણ હવે ઈલાજ કેવી રીતે થશે? મારી પાસે કંઈ બચ્યું જ નથી. માત્ર એક ઘર બચ્યું છે અને બધું વેચી ચૂક્યો છું. તે ઘર વેચું તો અમે બેઘર થઈ જઈશું. કવિતાના ઈલાજ માટે ભાગતા ભાગતા મારી નોકરી પણ છૂટી ચૂકી છે. કોઈ લોન જોઈ રહ્યો છું જેનાથી કવિતાનો ઈલાજ થઈ શકે. ત્યારે તેની પાસે એક નર્સ આવી અને બોલી, સર મેં તમને ક્યાં નથી શોધ્યા. કાલે તમારે ₹3 લાખ જમા કરાવવા પડશે, કારણ કે ઓપરેશન કાલે જ કરવું પડશે. આ પછી ડોક્ટર બહાર ચાલ્યા જશે અને એમ પણ પેશન્ટની હાલત ખરાબ થઈ રહી છે. સમીર ધબરાતા જોરથી બોલ્યો, પણ સિસ્ટર હું અચાનક કાલે પૈસા ક્યાંથી લાવીશ? આટલી જલ્દી કેવી રીતે ઇંતજામ કરીશ? નર્સે કહ્યું, સર તમે જોઈ લો, તમારા પેશન્ટની હાલત ખૂબ ખરાબ છે. કહીને નર્સ જઈ ચૂકી હતી અને સમીર ધમ દઈને કેફેમાં પડેલા સોફા પર બેસી ગયો હતો. દીકરાની સ્થિતિ પર દયા ખાઈને મનમોહનજીએ તેના ખભા પર હાથ મૂક્યો તો સમીર તેમની સાથે કસાઈને વિતરાઈ ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. મનમોહનજી તે સમયે તેનું દર્દ સમજી તો રહ્યા હતા, પણ જે તેમની સાથે થયું હતું તે ભૂલવા લાયક પણ નહોતું. ભલું કર અને ભૂલી જા, આ કહેવત જે તેમના કેફેની એક દિવાલ પર ફ્રેમ પર લખીને જડેલી હતી, જેના પર તેમની નજર ગઈ, તેમનું અંતર્મન ચીસો પાડવા લાગ્યું. કેમ મનમોહન, શું તું આવો જ છે? શું કોઈનું દર્દ તું જોઈ શકે છે? ભલે તે તારી વહુ છે, પણ એક ઇન્સાન પણ તો છે જે મરવાની હાલતમાં પડી છે. આવા સમયે મદદ કરીને તું ભલે તેની નજરમાં ભગવાન ન બને, પણ પોતાનો ચહેરો તો અરીસામાં જોઈ શકીશ. મનમોહનજીનું અંતર્મન તેમને હચમચાવી રહ્યું હતું. એક મન કહી રહ્યું હતું, આખરે એવું શું છે તારું જે સાથે જશે? બીજી તરફ મન કહી રહ્યું હતું કે ભૂલી જા બધું અને એક ઇન્સાન બનીને બીજા ઇન્સાનની મદદ કરી દે. મનમોહનજી પોતાના મન આગળ હારી ગયા હતા અને તેમણે સમીરને કહ્યું, હું કાલે ડોક્ટર સાથે વાત કરું છું. થોડા પૈસા ઓછા થઈ જશે. બધા લોકો મારી ખૂબ ઇજ્જત કરે છે અને પૈસા જેટલા લાગશે હું લગાવી દઈશ. તું બસ કવિતાનું ધ્યાન રાખજે. સમીર આ સાંભળીને રડતો મોહનજીને વિટરાઈ ગયો હતો. આ તે સમીર હતો જેણે થોડીવાર પહેલા મનમોહનજી પર આક્ષેપોનો વરસાદ કર્યો હતો અને હવે વરસાદ તો તેની આંખોમાંથી જ થઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે જ મનમોહનજીએ સૌથી પહેલા ડોક્ટર સાથે વાત કરીને બધો ઇન્સાન કરી દીધો. ડોક્ટર સાહેબે કહ્યું, તમે નિશ્ચિત રહો, અમે પૂરી કોશિશ કરીશું. લગભગ 2 કલાક પછી કવિતાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. સમીરે હાથ જોડીને પિતાનો આભાર વ્યક્ત કર્યો. મનમોહનજી સમીરને દિલાસો આપીને ત્યાંથી ચાલ્યા ગયા. પણ આ પછી જ્યારે પણ સમીર સમય કાઢીને મનમોહનજીના કેફેમાં મળવા આવતો તો તે તેની સાથે નહોતા મળતા. બાકીનો સમય સમીર પણ કવિતાનું ધ્યાન રાખવામાં વ્યસ્ત રહેતો.
ઘણા દિવસો પછી મનમોહનજી સમીરથી ટકરાઈ જ ગયા અને સમીર તેમની સાથે કવિતા પાસે ચાલવાની જીદ કરવા લાગ્યો. મનમોહનજીએ ખૂબ ટાળ્યું, પણ પછી સમીરે કહ્યું, પપ્પા, કાલે કવિતાને લઈને ચાલ્યો જઈશ. હું ઈચ્છતો હતો કે તે એકવાર તમને મળી લે. મનમોહનજી કવિતાને નહોતા મળવા માંગતા. સમીરે કહ્યું, પપ્પા, હું જાણું છું કે તમે અમારાથી નારાજ છો, પણ બસ એકવાર મળી લો. સમીરની વાત માનીને મનમોહનજી તેની સાથે કવિતા પાસે રૂમમાં ચાલ્યા ગયા. પણ કવિતા તેમને જોતા જ બોલી, સમીર, તું પાગલ છે કે શું? એમની શકલ પણ મારે નથી જોવી. તું તેમને ક્યાંથી શોધી લાવ્યો છે? સમીરે કહ્યું કે બસ એકવાર તને જોવા આવ્યા છે. પણ આવી હાલતમાં પણ કવિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેના દિલમાં પોતાની પોલ ખુલવાનો ડર પણ થવા લાગ્યો. આ કારણે તેણે બૂમ પાડીને કહ્યું, તારા બાપની શકલથી નફરત છે મને. મનમોહનજી તેની વાત સાંભળીને આંખોમાં આંસુ ભરીને રૂમમાંથી જવા લાગ્યા. પણ સમીરે તેજીથી આગળ વધીને તેમનો હાથ પકડીને રોકી લીધા. સમીરે કહ્યું, નહીં પપ્પા, કવિતાએ તમારી માફી માંગવી પડશે. કવિતાએ ઝટકાથી કહ્યું, હું કેમ માફી માંગું? આ વખતે સમીર રહી ન શક્યો અને જોરથી બૂમ પાડી, ખામોશ થઈ જા કવિતા, તારી હાલત પર દયા ખાઈને બોલી રહ્યો છું. નહીં તો તું તો કોઈ કાબિલ નથી. આજે તારું આટલું મોંઘું ઓપરેશન થયું છે, તને બીજું જીવન મળ્યું છે, તેનો બધો ખર્ચ પપ્પાએ જ આપ્યો છે, જેના પર તે ચોરીનો આરોપ લગાવ્યો હતો. અને હું પણ નારાજગીમાં પપ્પાને શોધવા સુદ્ધા ન ગયો. ખબર નહીં ક્યાં ક્યાં પપ્પાએ ફક્ત તારા કારણે ધક્કા ખાધા હશે અને આજે પપ્પા જ આ મુસીબતમાં કામ આવ્યા છે. તું એમના કારણે જીવિત છે. મનમોહનજીનો હાથ થામીને સમીર રડતો બોલતો જતો હતો. સમીરની આ બધી વાતો સાંભળીને કવિતા ચૂપકીદીની ચાદર ઓઢી લીધી, કારણ કે તે જ થયું હતું જેનો ડર હતો. તેની બધી પોલ ખુલી રહી હતી અને શરમથી તેનું માથું ઝૂકી રહ્યું હતું. મનમોહનજી સમીરનો હાથ છોડાવીને રૂમમાંથી જવા લાગ્યા. પણ સમીરે કહ્યું, પપ્પા, હું તમારી માફી માંગુ છું. મેં પણ ઘણી ભૂલો કરી છે. હવે મને તે બધાનો અહેસાસ થઈ રહ્યો છે. મેં હંમેશા ખોટામાં પણ કવિતાનો સાથ આપ્યો, જેનાથી હું પોતાની જ નજરોમાં પડી ચૂક્યો છું. આટલું સાંભળીને કવિતા પણ પથારી પર સૂતેલી જ બોલી પડી, પપ્પાજી, ભૂલ મારી વધારે છે. સમીરે બધું મારા કારણે જ કર્યું છે. તમે મારા માટે આટલું બધું કર્યું. મારા આટલું ખોટું કર્યા પછી પણ સમજમાં નથી આવતું કે હવે ક્યાં મોઢે માફી માંગું. મનમોહનજી બોલ્યા, તમને બંનેને અહેસાસ થઈ ગયો છે. આજ પૂરતું છે, મને કંઈ નથી જોઈતું. હું જાઉં છું. આટલું કહીને મનમોહનજી રોકવાથી પણ ન રોકાયા. સમીર કહેતો રહ્યો, પાપા, પ્લીઝ માની જાઓ, અમારી સાથે ઘરમાં રહો. સોનું પણ તમારી સાથે રહેવા માંગે છે. માફ કરી દો અને ઘર ચાલો. પણ મનમોહનજીએ એક ન સાંભળી અને કહ્યું, બેટા, હું હવે વધુ સહન નહીં કરી શકું. હવે મારો જમીર જ ગવારા નથી કરતો. તમે ખુશ રહો. બસ એક બાપ થઈને મારે જે કરવું જોઈતું હતું તે કરી દીધું. સમીર બોલી ઉઠ્યો, પણ હું જ તારો દીકરો ન બની શક્યો. આ કહીને સમીર બિલકતો રહ્યો. પણ મનમોહનજી હાથ છોડાવીને ચાલ્યા ગયા. મનમોહનજીની આંખોમાં પણ આંસુ હતા. પણ જે કવિતા અને સમીરે તેમની સાથે કર્યું હતું તે આજ સુધી નહોતા ભૂલ્યા. તે તો બસ એક ઇન્સાનના નાતે તેમણે પોતાના દીકરાની મદદ કરી અને બીજું કંઈ નહીં. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.